નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 9 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 9 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, માય પોલીસ સ્ટેશન પહેલ કયા રાજ્યમાં શરૂ થશે? ઓપ્શન એ છે કેરળ, બી છે ઓડિશા અને સી છે મધ્યપ્રદેશ. સાચો જવાબ છે કેરળ. એક્ઝામ ફેક્ટ જોઈએ તો આ પ્રોજેક્ટ કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્થોલા દ્વારા 15 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્ય ફેરફાર, રાજ્યને 484 ફાયદો અને વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાંથી 419 સ્ટેશનમાં સબ ઇન્સ્પેક્ટર ને સ્ટેશન હાઉસ ઓફિસર એટલે કે SHO તરીકે નિયુક્ત કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ, રાજ્યના 63 પોલીસ સ્ટેશનોમાં મહિલા સબ ઇન્સ્પેક્ટર SHO તરીકે કાર્યભાર સંભાળશે. અન્ય ખાસ નિયુક્તિ 64 વ્યૂહરચના, વ્યૂહાત્મક પોલીસ સ્ટેશનમાં સંસર્લ ઇન્સ્પેક્ટર અને મુલાપેરિયા ડેમ પોલીસ સ્ટેશન ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને SHO તરીકે રહેશે. ઉદ્દેશ્ય કસ્ટડીય ગુનાઓ અને હિંસા સંપૂર્ણપણે નાબ કરવી, સમયસર સેવાઓ આપવી અને 20 વર્ષ જૂની જનમૈત્રી સુરક્ષા કમ્યુનિટી પોલિસી યોજનાને ફરીથી મજબૂત કરવા. રાજધાની છે તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી DV સતીશન મે 2026થી કાર્યરત છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અલંકર. બીજો પ્રશ્ન છે, AI સંચાલિત ડિજિટલ પાર્ક સર્વેક્ષણ શરૂ કરનાર રાજ્ય કયું છે? એ ઉત્તર પ્રદેશ, બી છે કર્ણાટક અને સી છે મધ્યપ્રદેશ. સાચો જવાબ છે કર્ણાટક. AI આધારિત ડિજિટલ પાર્ક સર્વેક્ષણ એટલે CDCA શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કર્ણાટક છે. લોન્ચ તારીખ 6 ઓગસ્ટ 2026ના રોજ કર્ણાટક સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું. મુખ્ય ઉદ્દેશ્ય ખેતરોના પ્લોટ સ્તરે પાકના ચોક્કસ અને વૈજ્ઞાનિક પ્રણાલી ડેટા આધારિત એકત્રિત કરવા. EIML હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમરજન્સી ડ્રોન સર્વે, GIS ડેટા અને SAR સિન્થેટિક એપરેચર રેડર. SARનું મહત્વ, ચોમાસાના વાદળછાયા વાતાવરણમાં કે રાત્રિના સમયે પણ જમીનની સચોટ માહિતી મળે છે. પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં 5 પસંદગીના હોબલીમાં ટ્રાયલ તરીકે શરૂ કરાયો. લાભ, પાક વીમા, ટેકાના ભાવે ખરીદી અને સબસિડી વિતરણમાં પારદર્શિતા, વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ જશે. કર્ણાટક 2018 GIS આધારિત મોબાઈલ એપ દ્વારા ડિજિટલ ક્રોપ સર્વે કરે છે, જે હવે AI સાથે અપગ્રેડ કરાયું છે. રાજ્યની રચના 1 નવેમ્બર 1956માં કર્ણાટક રાજ્યની રચના થઈ. યાદ રાખજો. પ્રકૃતિ પશુમતી ભૂમિ કોફી મસાલાની ખેતી માટે પ્રખ્યાત છે. લોકપ્રિય જાણીતી વાત, હમ્પરી વિજયનગર સામ્રાજ્ય યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયો છે. ખાસ યાદ રાખજો. કર્ણાટક રાજ્યની મહત્વની વહીવટ ફેક્ટ્સ, રાજધાની બેંગ્લુર છે, જે સિલિકોન વેલી અને IT હબ માટે પ્રખ્યાત છે. મુખ્યમંત્રી છે DK શિવકુમાર, જે જૂન 2025થી જૂન 2026 સુધી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. નાયબ મુખ્યમંત્રી ડૉક્ટર G પરમેશ્વર છે. વિધાનસભા બંધારણ દ્વિગૃહિત, વિધાનસભામાં 224 બેઠક, વિધાન પરિષદમાં 75 બેઠક. હોબલી શું છે? તાલુકા નીચે આવતો મહેસૂલ સબ ડિવિઝન યુનિટ છે. ભૂમિ પ્રોજેક્ટ, જમીનના રેકોર્ડ ડિજિટલાઇઝેશન માટે પ્રખ્યાત કર્ણાટક સરકારનો આ પ્રોજેક્ટ છે. ત્રીજો પ્રશ્ન છે, વૈત્રી વનમંગલ ડ્રોન પ્રશિક્ષણ યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ છે આંધ્રપ્રદેશ, બી છે કર્ણાટક અને સી છે તમિલનાડુ. તો સાચો જવાબ છે તમિલનાડુ. સાચો જવાબ છે. અને વેની વાનમંગલ યોજના, વૈત્રી વાનમંગલ સ્કીમ એટલે મુખ્ય તો મહિલાઓને ખેડૂતોને ડ્રોન ટેકનોલોજીને ઓપરેશન તાલીમ આપવી, જેથી ખાતર, જંતુનાશક છંટકાવ જેવી કૃષિ કાર્યકાળો સરળ બને. તામિલનાડુ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાલીમ સફળતા બાદ DGCA માન્ય ડ્રોન પાયલટ લાયસન્સ મળે છે. લક્ષ્યાંક અને સબસિડી, કુલ 500 પાત્રો
વ્યક્તિને તાલીમ આપવામાં આવશે, જેના 100 મહિલાઓનો સમાવેશ થાય છે. પસંદ કરેલી 50 મહિલાઓને ડ્રોન ખરીદવા માટે 50% સબસિડી આપવામાં આવશે. વિશેષ મહત્વ: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2026ને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ જાહેર કરાયું છે. યોજના ઓગસ્ટ 2026માં તામિલનાડુ સરકાર દ્વારા શરૂ કરવામાં. રાજધાની છે ચેન્નઈ. મુખ્યમંત્રી છે સી જોસેફ વિજય. રાજ્યપાલ છે રાજેન્દ્ર વિષ્ણુ આર અલંકર. કૃષિ મંત્રી આર વિનોદ. મુખ્ય ભાષા તમિલ. પ્રખ્યાત નૃત્ય ભારતનાટ્યમ. ચોથો પ્રશ્ન છે, ભારતની ઊંચાઈવાળી વન્યજીવી સફારી ક્યાં સ્થાપિત થશે? ઓપ્શન એ છે લદ્દાખ, બી છે જમ્મુ કાશ્મીર અને સી છે મિઝોરમ. સાચો જવાબ છે લદ્દાખ. ઊંચાઈવાળી વન્યજીવી સફારી મુખ્ય વિશેષતાઓ: મુખ્ય સ્નો લેપર્ડ એટલે કે હિમદીપડો અને વિદેશી પક્ષીઓના દર્શન માટે. લદ્દાખમાં ભારતની અંદાજિત 718 હિમદીપડાઓમાંથી સૌથી વધુ 477 સ્નો લેપર્ડ વસે છે. સંચાલન કરતી સંસ્થા સાન, સ્નો લેપર્ડ એન્ડ હાઈ અલ્ટિટ્યુડ. સાનનું ફૂલ ફોર્મ છે નેચરલ કન્ઝર્વેશન સોસાયટી. સફારીનું મોડલ કાઝીરંગા અને રણથંભા રાષ્ટ્રીય ઉદ્યાનની તર્જ પર ખાસ ડિઝાઇન કરેલા ઓપન બેક જીપ સફારી ગેરકાયદેસર ઓફ રોડિંગ અટકાવશે. સંકળાયેલા વિસ્તાર: હેમિસ નેશનલ પાર્ક, ચાંગગાથા અને કારકોરમ વન્યજીવ અભયારણ્ય તેમજ નુબ્રા ઝારખંડ, શામ, કારગિલ અને દ્વાસ વિસ્તારો. સમુદાય ભાગીદારી: સ્થાનિક સમુદાયના વન્યજીવો સંરક્ષણમાં સમાન ભાગીદારી બનાવવામાં રોજગારી પૂરી પાડશે. દેશનું પ્રથમ સરકારી મોડેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશની સ્થાપના 31 ઓક્ટોબર 2019માં કરવામાં આવી. જમ્મુ કાશ્મીર અને પુનર્ગઠન અધિનિયમ 1919 હેઠળ. રાજધાની છે લેહ અને કારગિલ. મુખ્યમંત્રી નથી. લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. લેફ્ટનન્ટ ગવર્નર આર કે માથુર છે. જિલ્લાઓ માત્ર 2 જિલ્લાઓ લેહ અને કારગિલ છે. લદ્દાખના રાષ્ટ્રીય પ્રતીકો અને અભયારણ્ય: રાજ્ય પ્રાણી સ્નો લેપર્ડ, રાજ્ય પક્ષી બ્લેક લેપર્ડ ફેન, કાળા ગળાવાળો સારસ. હેમિસન નેશનલ પાર્ક ભારતનો સૌથી મોટો અને સૌથી વધુ ઊંચાઈ પૈયાળાનો રાષ્ટ્રીય ઉદ્યાન. વૈશ્વિક સ્તરે સ્નો લેપર્ડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. પાંચમો પ્રશ્ન છે, પવિત્ર તહેવાર ટેન્ડોગ લો રોમફાટ ક્યાં ઉજવવામાં આવી રહ્યો છે? ઓપ્શન એ છે ત્રિપુરા, બી છે લદ્દાખ અને સી છે સિક્કિમ. સાચો જવાબ છે સિક્કિમ. સિક્કિમની વિશેષતા સ્નો લેપર્ડનું નિવાસસ્થાન છે. કુદરતી સૌંદર્ય અને સમુદ્ર બાયોડેટા વિઝિટ સાહસિક આધ્યાત્મિક પ્રવાસ માટે પ્રસિદ્ધ છે. સિક્કિમ રાજ્ય મુખ્ય રાજકીય તત્વો: રાજધાની ગંગટોક, મુખ્યમંત્રી પ્રેમસિંહ તામંગ, રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર અને સાતર પક્ષ છે સિક્કિમ ક્રાંતિકારી મોરચા. ટેન્ડલ લાહો રમફાટ તહેવાર વિશે મહત્વની માહિતી. કઈ જનજાતિ ઉજવે છે? તો લેપ્ચા સમુદાયના સૌથી જૂના અને પવિત્ર તહેવાર છે. મુખ્ય થીમ કુદરતી પૂજા. પૌરાણિક માન્યતા: પ્રાચીન સમયમાં ભયંકર પૂર આવતા ત્યારે ટેંગદોદ પર્વત શિંગડાની જેમ ઊંચા થઈને લેપ્યા પૂર્વજોને આશરો આપ્યો અને તેમને જીવ બચાવ્યો. તહેવારનો અંત ઊંચા થયેલા શિંગડાવાળા પર્વતની પ્રાર્થના. મુખ્ય પૂજા સ્થળ દક્ષિણ સિક્કિમના નામચીમાં આવેલ ટેંગદોક પર્વત. પૂજારી બોંગથિંગ અને મુન્સ દ્વારા પર્વતો, નદીઓ અને પ્રકૃતિની પૂજા કરવામાં આવે છે. સિક્કિમ વિશે અન્ય મહત્વ જનરલ નોલેજ છે. ભારતનું 100% ઓર્ગેનિક રાજ્ય સિક્કિમ દેશનું પ્રથમ જૈવિક ખેતી રાજ્ય બન્યું છે. કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જે ભારતની એકમાત્ર મિક્સ્ડ હેરિટેજ સાઇટ છે. બંધારણીય દરજ્જો: સિક્કિમ 36માં બંધારણીય સુધારા 1975 દ્વારા ભારતનું 22મું રાજ્ય બન્યું છે. અન્ય મહત્વ: ભાષા નેપાળી, સિક્કિમી, લેપ્ચા અને ભોટિયા છે. ક્ષેત્ર 7,096 ચોરસ કિલોમીટર છે. જિલ્લા 4 છે: પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને પૂર્વ સિક્કિમ. છઠ્ઠો પ્રશ્ન છે, કાકોરી ટ્રેન એક્શનની 101મી વર્ષગાંઠ કઈ રીતે મનાવવામાં આવી રહી છે? ઓપ્શન 1 મે, ઓપ્શન બી છે 15 ઓક્ટોબર અને ઓપ્શન સી છે 9 ઓગસ્ટ. સાચો જવાબ છે 9 ઓગસ્ટ. કાકોરી ટ્રેન એક્શનનું મહત્વપૂર્ણ માહિતી: તારીખ 9 ઓગસ્ટ 1925માં 101મી વર્ષગાંઠ અને 9 ઓગસ્ટમાં 2026. સ્થળ કાકોરી, લખનૌ નજીક, ઉત્તર પ્રદેશ. સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન. ટ્રેનનું નામ 8 ડાઉન ટ્રેન, શાહજહાંપુરથી લખનૌ જતી ટ્રેન.
હેતુ બ્રિટિશ સરકારની તિજોરી રૂપિયા આશરે 8,000 લૂંટીને ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયારો ખરીદવા ભંડોળ એકત્ર કરવું. 2021માં ઉત્તર પ્રદેશ સરકારે ઘટનાનું નામ કાંકોરી ટ્રેન કોન્સ્પિરસી બદલીને કાંકોરી ટ્રેન એક્શન રાખ્યું. રામપ્રસાદ બિસ્મિલ્લાહ, અસફાઉલ્લાહ ખાન, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્ર લાહોરી, ઠાકુર રોશન સિંહ, અન્ય સાથીદાર સત્યેન્દ્રનાથ બક્ષી, મંથન ગુપ્તરાય અને જોગેન્દ્ર ચેટર્જી. બ્રિટિશ સરકારની કાર્યવાહી અને સજા. કાંકોરી કેસ 1926થી 27 ચલાવવામાં આવ્યો છે. ડિસેમ્બર 1927માં 4 મુખ્ય ક્રાંતિઓને ફાંસી આપવામાં આવી. રામપ્રસાદ બિસ્મિલ્લાહ ગોરખપુર જેલમાં, અસફાઉલ્લાહ ખાનને ફૈઝલાબાદ જેલમાં, રોશન સિંહને અલ્હાબાદ, રાજેન્દ્ર લાહોરીને ગોઠલા જેલ નિર્ધારિત તારીખ 2 દિવસ પહેલા ફાંસી આપવામાં આવી. અન્ય ક્રાંતિકારી આજીવન કાળા પાણી અને જેલ સજા કરવામાં આવી છે. HRAની સ્થાપના વર્ષ 1924માં કાનપુરમાં કરવામાં. સ્થાપકો સચિદાનંદ સાન્યાલ, રામપ્રસાદ બિસ્મિલ, જોગેન્દ્ર ચંદ્ર ચેટર્જી. વાઇસરોય તે સમયે લોર્ડ રીડિંગ. 1921થી 1926માં 100મી વર્ષગાંઠ 9 ઓગસ્ટ 2025માં ઉજવવામાં આવી. સરકારે શતાબ્દી મહોત્સવ તરીકે ઉજવ્યો. રાજ્ય ઉત્તર પ્રદેશ. 7મો પ્રશ્ન છે, AI સંચાલિત આપાતકાલીન પ્રતિસાદ પ્રણાલી 112 કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે? ઓપ્શન A છે તમિલનાડુ, B છે તેલંગાણા અને C છે આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે તેલંગાણા, ઓપ્શન B. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો એ સંચાલિત નેક્સ્ટ જેન ડાયલ 112 પ્રણાલી મહત્વના મુદ્દા. એક રાષ્ટ્ર એક હેલ્પલાઇન. સ્પામ કોલ્સનું ફીડિંગ, વોઇસ ટ્રેકર અને સ્માર્ટ રૂટિંગ, લોકેશન. સમય બચાવ, ભારતના પ્રથમ ડ્રોન ઇન્સ્ટિગ્રેટર, મુખ્ય મથક. આ સમગ્ર વ્યવસ્થા હૈદરાબાદ સ્ટેટ ઓફ ધ આર્ટ તેલંગાણા ઇન્ટિગ્રેટેડ કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઓપરેટ થાય છે. રાજધાની છે તેલંગાણાની હૈદરાબાદ. મુખ્યમંત્રી A. રેવત રેડ્ડી, રાજ્યપાલ છે શિવ પ્રતિભા શુક્લા. સ્થાપન દિવસ 2 જૂન 2014. ભારતનો દરજ્જો 29મું રાજ્ય બન્યું છે. સત્તાર પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. ક્વીન વન લાઇન ફેક્ટ, સરેરાશ રિસ્પોન્સ ટાઈમ છે તેલંગાણામાં 10.5 મિનિટ, રાષ્ટ્રીય સરેરાશ 18 મિનિટ. શહેરી વિરુદ્ધ ગ્રામીણ, શહેરોમાં 6 મિનિટ, ગ્રામીણ વિસ્તારોમાં 15 મિનિટ. ડિજિટલ કનેક્ટિવિટી, રાજ્યમાં 31 પોલીસ યુનિટ, 1860 પેટ્રોલિંગ વાહનો અને આ સિસ્ટમ સાથે સીધા જોડાઈ શકે છે. 8મો પ્રશ્ન છે, એપેડા એ 18માં મેટ્રિક ટન GI ટેગ ધરાવતો મિથિલા મખાનાની પ્રથમ ખેત ક્યાં મોકલી? ઓપ્શન A છે શ્રીલંકા, B છે બાંગ્લાદેશ અને C છે ઓસ્ટ્રેલિયા. સાચો જવાબ છે C ઓસ્ટ્રેલિયા. મુખ્ય મુદ્દાઓ. ઓગસ્ટ 2026માં બિહારના દરભંગાથી દરિયાઈ માર્ગે 18 મેટ્રિક ટન મિથિલા મખાનાની પ્રથમ ખેલ ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી છે. બીજું છે HSS કોડના કારણે આંતરરાષ્ટ્રીય નિકાસમાં સરળતા છે. ભારતનું ગર્વ, GI ટેગ ધરાવતા પ્રીમિયમ કૃષિ ઉત્પાદન, વૈશ્વિક પ્રવાસ. ઓસ્ટ્રેલિયા વિશે માહિતી. વડાપ્રધાન એન્થોની અલ્બેનિયા. રાજધાની છે કેનબેરા અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. એપેડા વિશે માહિતી. પૂર્ણ નામ એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. સ્થાપના છે 13 ફેબ્રુઆરી 1986. મથક છે નવી દિલ્હી. મંત્રાલય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ છે. મુખ્ય કાર્યાલય કૃષિ, પ્રોસેસ્ડ અને ખાદ્ય ઉત્પાદન નિકાસ અને પ્રોત્સાહન અને વિકાસ. GI ટેગ અર્થ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી ઉત્પન્ન અને વિશિષ્ટ ગુણવત્તા ધરાવતો ઉત્પાદન છે. સંસ્થા જિયોગ્રાફી ઇન્ડિકેશન રજિસ્ટરી. સમયગાળો 10 વર્ષ માટે માન્યતા છે, બાદમાં રિન્યૂ કરાવવો પડે છે. ભારતનું પ્રથમ ઉત્પાદન 2004માં દાર્જિલિંગમાં ચાને GI ટેગ મળ્યો હતો. કરંટ અફેર લિંક, મિથિલા મખાના. રાજ્ય છે બિહાર. મિથિલા ક્ષેત્ર ખાસ કરીને દરભંગો જિલ્લો મહત્વનો છે. ભારતના કુલ મખાના ઉત્પાદનનો આશરે 85% ઉત્પાદન એકલું બિહાર કરે છે. નિકાસ હાઇલાઇટ. નાણાકીય બિલ 2025 હેઠળ જુલાઈ 2025થી મખાણા માટે અલગ HSN કોડ લાગુ. નિકાસ વધુ સરળ બની છે. 9મો પ્રશ્ન છે, કયા રાજ્યએ નિજોત મોઇના અને નિજોત બાબુ યોજના શરૂ કરી છે? ઓપ્શન A છે મેઘાલય, B છે આસામ અને C છે રાજસ્થાન. સાચો જવાબ છે B આસામ. નિજોત મોઇના છોકરી માટે અને નિજોત બાબુ છોકરા માટે બંને યોજના આસામમાં શરૂ કરવામાં આવી છે.
આ સરકારની જ્યોત મોહીના યોજના છે. આસામ રાજ્ય વિશે માહિતી તમે જુઓ તો રાજ્ય છે આસામ, રાજધાની દિસપુર, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય, સત્તાવાર ભાષા આસામી, રાજ્ય દિવસ 2 ડિસેમ્બર આસામી દિવસ તરીકે ઓળખાય છે. મુખ્ય નદી બ્રહ્મપુત્ર છે. પ્રસિદ્ધ વસ્તુઓ ચા, રેશમ, એક્સિંગો અને ગેંડુ. મુખ્યત્વે છોકરીનું ઉચ્ચ શિક્ષણ નામાંકન વધારો, છોકરી 10 વર્ષ પછી શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન, ડ્રોપ આઉટ ઘટાડવા, બાળ વિવાહ જેવી સામાજિક સમસ્યાને ઘટાડવા મદદરૂપ, મહિલાઓની શિક્ષણનું સ્તર, નાણાકીય સહાય 11-12માં 1000થી લઈ અને 10,000, ગ્રેજ્યુએટ માટે 1250 થી લઈને 1200 ને 12,050, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે બીએડ માટે 2500 થી 25,000 ને છોકરાઓ માટે પુરુષ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને પ્રોત્સાહન, શિક્ષણ ખર્ચમાં નાણાકીય સહાય, ઉચ્ચ શિક્ષણ વધુ સુલભ બનાવવાનું, વિદ્યાર્થી સહાયનો છોકરીઓ સાથે વધુ સન્માન બની રહે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે અરિન્તા પાંગ માવે એશિયન એરોબિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપના સિનિયર મહિલા વ્યક્તિગત વર્ગમાં કયો પદક જીત્યો? ઓપ્શન એ છે કાંસ્ય પદક, બી છે રજત પદક અને સી છે સ્વર્ણ પદક. સાચો જવાબ છે ઓપ્શન સી, સ્વર્ણ પદક. આ સંગીતની લય આહે, હાઈ ઇન્ટેન્સિટી મૂવમેન્ટ, સુગમતા, તાકાત અને સંકલનનું પ્રદર્શન કરવાની જિમ્નાસ્ટિક શાખા છે. એશિયન એરોબિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2026માં સિનિયર મહિલા વ્યક્તિગત વર્ગમાં સ્વર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. અરિહા પાંગમાવા. મુખ્ય માહિતી: વતન રાજ્ય મણિપુર, ઇમ્ફાલ, ફૂલ પોઈન્ટ 19.100 પોઈન્ટ, સ્કોરનું વિભાજન આર્ટિસ્ટી 8.650, એક્ઝિક્યુશન 7.600 અને ડિફિકલ્ટી 2.850. કોચ યુમન રંજનસિંહ. ભૂતકાળ પ્રદર્શન 2022 અને 2024માં ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહી ચૂકેલી છે. નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂકે છે. એશિયન એરોબિક જિમ્નાસ્ટિક ચેમ્પિયનશિપ 2026માં આયોજન 4 ઓગસ્ટથી 7 ઓગસ્ટ 2026નો હતો. આયોજન તાગાયતાય સિટી, ફિલિપાઇન્સ. નિર્ણયકારી સંસ્થા એશિયન જિમ્નાસ્ટિક યુનિયન AGU. સહભાગીઓ 11થી વધુ દેશો પ્લસ 400+ ખેલાડીઓ ભાગ લીધો તો ભારત, વિયેતનામ, દક્ષિણ કોરિયા સહિત. જિમ્નાસ્ટિક ગવર્નિંગ બોડી ભારત જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા. વર્તમાન અધ્યક્ષ સુધીર મિત્તલ. આંતરરાષ્ટ્રીય સ્તરે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી જિમ્નાસ્ટિક. મહત્વની નોંધ: એરોબિક જિમ્નાસ્ટિક અને ઓલિમ્પિક રમત નથી, પરંતુ તે વર્લ્ડ ગેમ્સનો એક ભાગ છે. તો આ હતા 9 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલોને લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.